સવારે ઉઠ્યો, આખો બોટલ પતાયો, ફ્રેશ થઈ ગયો અને નાસ્તો કર્યો. બસ ડેપો આવ્યો, બસ આવી ગઈ હતી ને આ લોકો પહેલા જ ચડી ગયા હતા અને પછી હું પણ ચડી ગયો. આરી આગળ બેસ્યા વગર તો આપણને ફાવે ના. ત્યાં બેઠો, ગાંધીજીને એમની પત્ની સાથે જોયા અને આ ઉડી જાય ને તો અમારી લાલ થઈ જાય. સમજ રહ્યો આપ? પછી જમી લીધું અને જમવાનો શોર્ટ રહી ગયો માટે માફ કરજો. और गाइस यहाँ पे मस्ती चल रही है, आप देख सकते हैं. બધા આવે છે. अब सब हम घर जा रहे हैं गाइस अब सब बाइसेप बनाना पड़ता है. 30 ડિગ્રી તાપમાનમાં અમે વેટ કરતા હતા અમારી બસનો અને આ લોકોનો સીન ખબર નહીં. જ્યારે અમે વહેલા આવીએ ત્યારે એ લોકો નથી આવતા અને અમે જે દિવસે ના આવ્યા હોય એ દિવસે વહેલા ના આવી જાય છે. કઈ નહીં, વેટ તો કરવો જ પડશે. પછી ફાઇનલી અમારી આવી ગઈ હતી બસ. જીમને જોઈને જીમની યાદ આવી ગઈ અને કહી દીધું ભાઈ સાંજે આવું જ છું. તો આવો કોઈ દિવસ રોડ પર, ખબર પડે તમને સાંજ સવાર લોકોની શું હાલત થાય છે. ઘરે આવીને પહેલા તો મસ્ત હાથમાં ધોયું, ફ્લેક્સિંગ કરી અને પછી સુઈ ગયો. બપોરમાં મેં જીમને કીધું તું કે ભાઈ સાંજે આવું છું એટલે આપણે તો જવું જ પડે, સ્કીપ કરવાનું તો કઈ આવતું જ નથી. જીમમાં આવીને બેક અને ટ્રાઇસેપનું જોરદાર આપણે વર્કઆઉટ કર્યું. વર્કઆઉટ બાબતે વધારે ઇન્ફોર્મેશન નથી આપતો. જો તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો પ્લીઝ કમેન્ટ કરજો. અને પછી મેં લઈ લીધું હતું મારું ક્રિટીન. બહુ બધું બતાવીને પછી આપણા કલેજાને આપણે બાય કહી દીધું અને નીકળી ગયો હતો ઘરે જવા માટે. અને ઘરે આવીને મેં જમી લીધું ખાવાનું અને લાસ્ટમાં આપણે પતાયા આપણા સ્ટેપ્સ. અને વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ ફોલો કરતા જજો અને ગુજરાતીમાં કન્ટેન્ટ કેવો છે એ મને જરૂરથી જણાવજો એટલે મને આગળ ખબર પડે. લાસ્ટમાં તમે બધાને જય માતાજી.